જંબુસર અને આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી વર્ષમાં પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી હતી। જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ વરસવાના કારણે જે પ્રકારે ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે, તેવામાં જંબુસર અને આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી વર્ષમાં પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી હતી। ઢાઢર નદીમાં નવા નીર આવતા આમોદ અને જંબુસરની જનતા ઢાઢર નદી ઉપરના બ્રિજ ખાતે આવીને નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી હતી। 2 દિવસના ભારે વરસાદ બાદ આજે વરસાદે વિરામ લેતા તંત્ર સહિત તાલુકાની જનતામાં રાહત અનુભવાય છે। વરસાદ બંધ થયા અને પરિસ્થિતિ સામાન્ય ધીરે ધીરે બની રહી છે। વરસાદ બંધ થતાં ઢાઢર નદીના આસપાસ ગ્રામ્ય જે વિસ્તાર આવેલો છે તે ગ્રામ્ય વિસ્તારો માટે રાહતના સમાચાર આવ્યા છે। ત્યારે તે બ્રિજની મુલાકાતે જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ પહોંચ્યા હતા।